બાપા સીતારામ બધાને જો આજે આપણે રજા હતી લાવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો આપણી પાછળ માંડવી દેખાય છે માંડવી વાવી દીધી માંડવી ઉગી ગયા હાઈ ક્લાસ બધી અને તો આજે આપણે વાડી આવી આટો મારી લઈ અને જો જે આમાં હાથી હાંકવાનું બાકી છે હાથી હાલે એવું થઈ જાય ને એટલે હાથે હાંકી નાખી તો તમે બન્યા રહ્યો વિડીયોમાં અને આજને અમારે હું કામ કરીશ તમને જરાક દેખાડી દે આવી રીતે વાડી આટો મારવાનો હોય કે જો છે કઈ કામ એને હાથમાં સ્ટીક લઈને રખડે છે અને વિડીયો તો મારી હું બનાવું છું સ્ટીક લઈને તો ઈ રખડે અને જો કોક કોક ચાટા ખરવાનું ચાલુ થઈ ગયું છે અને આમાં જો એ હમણાં કહેતી હતી કંટ્રોલા ગોતવા છે એમાં અત્યારે હજી કાંઈ ન હોય હજી છોડવો ઉગીને ઊભો થયો હા એ પીળું પડી ગયું છે કે એવું મને લાગ્યું ખાલી પીળું પડી ગયું એ હું કઈ ખરીદે આવા થાય ને અત્યારે પેલા આવા થાય ખરા પણ ખરીદાય તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો બધા વિડીયોમાં બનાવી રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખેતરનું પાણી અહીંથી જાય આ ટુવો છે આ મગ વાવ્યા હતા એ કઈ ઉગ્યું નથી ત્યાં તો છે પણ દવા છાંટી દીધી તો ભરી ગયા હરખા હોય ગયા એમાં દવા ન છાંટે ને આપણે છાંટી દીધી એટલે બધી પગમાં દવા લાગી ગઈ કે નહીં એટલે બધા એવી રીતના ભરી ગયા હરખા ગયા નથી એનું કઈ ન થાય ફરીથી પાછા વાવી દેવું આ વરસાદ થાય ને તો ફરીથી વાવવા પડશે પાછા વરસાદ આવે એવું તો હજી કઈ દેખાતું નથી જો આવા કાળા ખાલી વાદળા મગ ને આપણે મગ થાય કે ફેર વાવવા પડશે મગ નું કઈ નક્કી નહીં કદાચ ફરીથી વાવવા જોઈએ મગ એટલા પારવા છે તો હાલો જો આપણે વાડીએ જઈએ ને પેલા આને એક વસ્તુ બતાવી દઈએ હાલો મારી પાછળ હાલો હું દેખાડવાનું આવો જ ખરા મારી પાછળ પાછળ હાલા આવો વાડીએ જાતા જાતા મને ક્યાં લઈ જશ તું પાછી હે આમ વાડીએ જાતા જાતા પાછા આમ ક્યાં ઉપડા તમે આવો તો ખરા હમણાં તમને બતાવું જો અત્યારે જાજે ભાગ હોય તો નહીં પણ આપણે અહીંયા આપણા ખેતરમાં છે આપણા ખેતરમાં છે હું હોય છે કહી દો ખબર છે તમને ખેતરમાં તો શું હોય શું હોય ટીટોડીને ઈંડા છે હે ખબર તમને કેમ ખબર પડી ગઈ ખેતરમાં બીજું કાંઈ ન હોય એટલે ખેતરમાં આપણે વાયુ હોય એ ન હોય ખેતરમાં ઈંડા હોય ખેતરમાં ટીટોડીના બસા હોતે હોય ખાલી ઈંડા હોય એમ કંઈ ન હોય હાયલા તો આવો હજી જો સાંભળું ટીટોડી બોલી અહીંયા કણે જો ટીટોડી બોલે છે તો આટલામાં ક્યાંક નજીક જ ઈંડા આવી છે ક્યાં ગઈ ટીટોડી આ રહી જો બોલે છે ને હા નજીક જ ઈંડા હોવા જોઈએ પણ અમે જો હવે હાલો થોડાક આગળ હાલીને એટલે હમણાં ઈંડા આવી જાય જો જો અહીંયા કણે જ બોલે છે જો અહીંયા છે ટીટોડીના ઈંડા જો આ ટીટોડીના ઈંડા છે મીંડા હાલવા જ સાસ શું મારે અને વાડીએ પૂગીને જો પાણીનો શીશો હાથમાં આવી ગયો છે ખેતર પાટો મારવા ગયા હતા પછી ઉતરીસ ન લાગે ખેતરમાં આટો મારવા ગયા હતા તરસ તો લાગે શેઠો આયા તો નથી એ વાતે શેઠો અહીંયા નથી આઘો શેઠો છે હાલ પી લે ગટક 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 જો આ ઝાડવા બધા કેમ બળી ગયા જો પાંદડા બધા બળી ગયા પવનના લીધે બધા પાંદડા બળી ગયા કંટ્રોલ વેલો થયો હા જો ઝાડવા બધા હવે પીળા પડી ગયા જો પાણી પીને હવે મીંડે કાળું ખોલવા અને હવે ઘરમાં શું છે
ઘરની તમે એકવાર હાલત જોવો. ઓહો કેમ શોખ લાગ્યો હે? નકરા ઓલા જો આ ઘરની હાલત તમે જુઓ. આમાં એટલા ઉંદેડા છે ને કે અહીંયા કણે આપણું ઓછીકું હોય ને ઓછીકા તોડીને જોઈ દે નકરું નીચે રૂ પડ્યું છે. વાડી આવે કે નહીં? હા હા દરવાજો બંધ થઈ ગયો. લાકડી ભરાવી દેવાની. હા ટેકો. અંદર જેટલો બીજો સામાન નથી ને એટલો તો જો બણતણ પડ્યા છે. જો આ બાજુ બણતણ, આ બાજુ બણતણ. સોમાહાનું તો બર્તન આપણે રાખવા જ પડે. સુલે રોટલી બનાવવાની હોય એટલે જો વરસાદ આવે તો નકરું ઘરમાં રાંધી વાળવાનું હોય. નકરું રોહ જ થઈ ગયું. સાફ કરી નાખું. હા હાઈ ક્લાસ વારી નહીં ખાય. સ્પેશિયલ વાડીનો હાવેણો. હાવેણી છે પણ આમાં હાવેણી નથી હાલતી. ઠીક છે વારવામાં ડાલ સાડ રાખીને. રૂમ ભરાઈ ગયો અને હવે ફરી વારવાનું કામકાજ ઉપડ્યું છે. તમને હું આમાં એક વસ્તુ દેખાડું તો રસ્તો આખો હોય પણ તમને ખાલી જો રસ્તામાં એક કેડી જ દેખાય. કારણ કે આ કેડીમાં છે ને નકરા વાહન હાલતા હોય ને એટલે ખાલી એક જ કેડી તમને દેખાય. દેખાય છે ખાલી કેડી. નકર રસ્તો તો આખો જ હોય. જ્યાં સુધી તમે ધ્યાન દઈને ત્યાં સુધી આમ ખાલી કેડી જ. તો જો અહીંથી હાથીયું ભરવાનું ચાલુ કરી દીધું રસ્તામાં ઊભું રાખીને. હા અમારા મોટભાઈનું એનું જ છે એટલે અહીંથી હાથીયું લેવાનું કામકાજ હાલે. અને આ બાજુ તમે જો ખલેલાનો છોડવો છે. ઝાડવું કહેવાય ને શું કહેવાય? જો આવડું ઝાડવું છે. હવે આમાં કેદી ખલેલા આવ્યું છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરો. જો આમાં અંદર હાથ નખાય ને એટલા તો કાંટા છે. તો આ ઝાડવું આવડું મોટું છે એમ તો જો છે ને એક નંબર ઝાડવું. આ અમારે રસ્તામાં જ છે આ ખજૂરીનું ઝાડવું. જો ઘરે પૂગી ગયા અને દોસ્તારે અંદરથી બંધ કરી રાખ્યું છે. ખોલ્યું દોસ્તાર નળ આવે. હા જો આમાં નળ આવે છે અને કુંડી ભરાઈ ગઈ છે. એટલે દોસ્તારે જો નળ બંધ કરી દીધા. ટાંકોય ભરી લીધો છે. હવે આને બંધ કરી દો. લુગડા ધોવા. દોસ્તારને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો. દોસ્તાર આ બાજુ મીંડો છે ચા બનવા મારા માટે અને એ પણ શેમાં તમે જુઓ એક નાના એવા વાટકામાં. તો પેલી બબેલી કઈ હોય નહીં આપણી પાસે. તો હવે આપણા માટે ચા બને છે. આપણે કામે વયા ગયા હતા. વિડીયો આપણે અધૂરો થઈ ગયો. હવે કામેથી આવી ગયો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો આજનો વિડીયો આપણે જો અહીંયા પૂરો કરી દેવું. તો તમને કેવો સવારનો અમારો વિડીયો લાગ્યો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. બાપા સીતારામ બધાય દોસ્તા એ ચડાઈ દીધો હોય.